જય સચ્ચિદાનંદ। અત્યારે કલિયુગની અંદર અલગ અલગ પ્રકારનો ક્રેઝ આવે છે, એમ ધર્મની અંદર તે નવો નવો ક્રેઝ આવ્યો છે। અત્યારે ભૂવા માર્કેટમાં બહુ નીકળ્યા છે, જ્યાં જો એના સોશિયલ મીડિયા પર ફલાણા 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 સરકાર, ફલાણી સરકાર અને આ બધા ભૂવા પોતપોતાના દરબાર ખોલીને બેહે છે। આ ક્રેઝ આવ્યો છે એક, અને ક્રેઝની અંદર કલિયુગમાં આ બધા કૌતુક થવાના। કલિયુગ કૌતુક કરાવા, તો કલિયુગની અંદર આ બધા કૌતુક થશે એવું તુલસીદાસ કહી ગયા છે, હું નથી કહેતો। અને એવા એવા કૌતુક આવશે, અને આવ્યા છે, આ પહેલાંય આપણી સામે આવી ગયા કે એક સમય એવો હતો કે આજથી હજારો વર્ષો પહેલાં પતંજલિએ આપણને યોગની વાત બતાવેલી। એવું વાવાઝોડું યોગનું આવ્યું, એવું વાવાઝોડું યોગનું આવ્યું કે જ્યાં જુઓ ને બસ યોગ જ, યોગ ને યોગ, આંબળછેડા લેવાના। હવારમાં મને બધા કેટલી જગ્યાએ યોગની શિબિરોમાં ઉદ્ઘાટનમાં લઈ ગયા। સવારમાં એક વખત મને ઉદ્ઘાટનમાં લઈ ગયા કે બાપુ તમારા હાથે અમારે આ બધું યોગનું અને આપણું આ બધું પતંજલિ યોગ દર્શન, અને એવું પણ વાવાઝોડું હાલેલું। અને એમાં હું ગયેલો સવારે વહેલા 5 વાગે, તો 5 વાગે હું ત્યાં જઈને બેઠો, એટલે બધાને બેઠેલા હતા। પછી આમ હાથ લાંબા કરાવીને પછી આમ છે ને આપણે ઓલું વલોણું કરતા હોય ને એવું ઘડીક કરાવડે, અને પછી ફૂ કરાવડાવ્યું, એટલે નાકમાંથી હવા કાઢવાની એવું ઘડીક કરાવડાવ્યું। પછી આમ પગ લાંબા કરીને આમ તેમને બધું કે આમ કરવાનું, તેમ કરવાનું, આવું કરો, શરીર આવું રહે। તો હું બેઠા એ બધા આસનની બધી પ્રક્રિયાનો મેં અભ્યાસ કર્યો, દ્રષ્ટા થઈને હું જોતો રહ્યો। મેં કીધું એક દિવસ આપણો દેશ આખો રોજ સવારે વલોણું કરતું હતું, ઘમર ઘમર મારું વલોણું ગાજે, શામ આવીને મારી માટુકી ફોડે। તો શારીરિક શ્રમ બંધ થઈ ગયો, એટલે અત્યારે એક્સ્ટ્રા શ્રમ કરવાનો વારો આવ્યો। સ્પેશિયલ કેસમાં આંબળછેડા લેવાના, ઊંધા માથે થાવ, ઘડીક આમ થાવ। પણ ઓલો સવારના પોરમાં વહેલા ઉઠીને સીધી ખાતરની ગાડીએ જ ગયો હોય, અને એ ઉનાળામાં ખાતર ભરવાનું હોય, સાહેના ખેતર તૈયાર કરવાનું હોય, 4 વાગે આમ વહેલો ઉઠીને ખેતર ગયો, બળદની વાહી હાલે ને ચાલે। અત્યારે રોજ વોકિંગ કરવા જવાનું, યોગાવાળાને કે રોજ વોકિંગ કરવા જવાનું, એટલે પણ ખોટા રખડો છો, તાર ખેતરમાં રખડ્યા હોય તો કેવી આપણી પદ્ધતિ હતી, એકદમ કુદરતના ખોળે આપણે કેવી રીતનું એ કામ કરતા હતા, વલોણું કરતા હતા, હાવણી લઈને વાળતા હતા। યોગા આપણા કામની અંદર આસન થઈ જતા હતા, પ્રાણાયામ થઈ જતા હતા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી હતી, પરસેવો વળતો હતો, અને એ પરસેવાની સાથે સાથે એક્યુપ્રેશર થતું હતું ગાયો દોવામાં એમાં। અને એ વખતે તમે ખેતીમાં બધે કામ કરો, ઢેફામાં બધે પગમાં બધે એક્યુપ્રેશર થઈ જતું હતું, કાંઈ કરવાની જરૂર પડતી નહોતી। અને એ વખતે આસન કરવા નવરો જ નહોતો। મને એક ભાઈએ પ્રશ્ન કર્યો, સ્વામીજી આ યોગનું વાતાવરણ અત્યારે આટલું બધું ફાટી નીકળ્યું કેમ? મેં નવરો માણા નખો જ વાળે। અત્યારે કલિયુગની અંદર માણસને કાંઈ કરવાનું નહીં, વોશ મશીન ઘરમાં આવી ગયું, કપડાં ધોવાનું મશીન। નહીતર પહેલાં બહેનો માથે ગાંહડો મૂકીને તળાવની પાળે નદી કિનારે જઈ કપડાં ધોતા જવાનું ને આવવાનું। સવારે વહેલા ઉઠીને 5 વાગે નો વોકિંગ કરવું હોય તો એ ઘરે સંડાસ નહોતા, એટલે શું કરવું પડતું? કહો, ડબલું લઈને બહાર જવું પડતું, તે વોકિંગ થઈ જતું હતું। ને એવી પાછું શાસ્ત્રમાં લખ્યું છે, અવાવરું જગ્યાએ જ્યાં કોઈ ન જતું આવતું હોય એવી જગ્યાએ જવું, એટલે કેટલું હાલીને જવું પડે। અને સવારમાં વોકિંગ થાય, આંતરડામાં સાફ સફાઈ થઈ જાય, એ વખતે પાછું બધું એક આમ નેચર। અને અત્યારે તો પથ્થર બધું ઉઠીને ભમ કોથળો ખાલી કરવા મારી પાસે બધું ચોંટ્યું રહે, પછી કે બીમાર પડ્યો। અને ઓલું તો પાણી પીધું હોય, પછી દાંતણ કરવાનું હોય, એક્યુપ્રેશર દાંતણનું થાય, અત્યારે ટૂથપેસ્ટ ઘસી નાખો, બબ્બર દાંતમાં મસોડામાં બધે છોલાને લોહી નીકળે, અને ઓલું દાંતણ જ ચાવી અને આપણી અંદરથી લાળ ને બધું નીકળીને જે રીતે મોઢું ચોખ્ખું થતું હતું, આ બધી નેચરલ પ્રક્રિયા આપણી ખતમ થઈ ગઈ ટૂથપેસ્ટ આવવાથી। તમામ પ્રકારના કલિયુગમાં કૌતુક ઊભા થયા છે, એટલે તમે જુઓ હજારો રોગો પેદા થયા। નહીતર પહેલાં કોઈ માંદા જ પડતા નહોતા। અને એ વખતે એવી પરિસ્થિતિ હતી કે આપણે બધા કામમાં બધું કામ જાતે કરતા હતા।
અને અત્યારે સ્ટેટસ આવ્યું છે કે અમે તો ના કરીએ, કામવાળી રાખીએ, રામલોન રામલી રાખીએ, પછી આંબલી રોગ, તમે આ બધા અનેક પ્રકારના રોગ આવે ને આવે. કામ જ નહીં કરવું, બધાને ઘરે નોકર રાખવા છે. ઓલો કે હવે નોકરે કે છે હું નોકર રાખું છું, તેમ મને શું લેવા કહો છો? હવે કે માણસ મળતા નથી. એનો મતલબ એવો થયો સમગ્ર દેશના લોકોને કોઈને હવે કામ કરવું નથી, ઘરે બેઠા બેઠા ખાવું છે. અને હું એક વાત કહી દઉં, ઘણા લોકો અત્યારે કે દેશમાં બેકારી છે, રોજી નથી, પણ તમારે રોજી જોતી છે જ ક્યાં? તમારે રોજી કરવી નથી, રોજી જોતી નથી, તમારે કામ કરવું નથી. કામ કરતા જોર આવે છે એટલે બધાને બેઠા ખુરશીમાં બેઠા બેઠા નોકરી, એટલે સરકારને ગાળો દેવી. સરકારની ભાઈ બેઠા બેઠા નોકરી નથી, પછી કે છોકરી નથી, છોકરા ભણતા નથી. પણ ક્યાંથી પણ આ બધું તમારો ધંધો જ એવો વિચિત્ર ઊભો થયો છે. એના કરતાં અમારે જેવા બાવા થઈ જાવ તો ખાવા બેઠા બેઠા મળે છે કે નથી મળતું, લ્યો આવતા રહ્યો, લ્યો કાંઈ જ નહીં કરવાનું, લ્યો મળ ખાલી મૂંડીને બેસી રહેવાનું સાનું મારું, બસ બીજું કશું નહીં કરવાનું. પણ માણસને અત્યારે સપનામાં બધું જ જોતું છે, કામ કરતા જોર આવે છે, મહેનત કરવી નથી. અને પછી કે યોગનું વાવાઝોડું ફાટી નીકળ્યું છે અને ફલાણાનું. પણ તમને લોહી સટકા ભરે છે, કામ કરો નકર મરશો. હવે લોહી સટકા ભરે તોય લોકોને કામ કરતા જોર આવે છે. પછી કે બાપુ અમને શું નડે છે, ત્યાર પછી ભૂવા આવે. આ ભૂવા કઈ એમને નથી આવ્યા. અત્યારે આ ભૂવા આવવાનું કારણ બધા એમ કહેતા હોય ને કે હાલ અત્યારે સુરાપુરા આવ્યા છે, અને ફલાણી જગ્યાએ ભૂવા આવ્યા છે, અને ફલાણી જગ્યાએ બાલાજી હનુમાન આવ્યા છે, અને ફલાણી જગ્યાએ ફલાણું આવ્યું છે, અને ઢેકડું આવ્યું છે. જેટલું આવ્યું છે ને માર્કેટમાં, એ બધાય તમારા કરમ નહીં કરવાના, ઘરે બેઠા બેઠા તૈયાર માથે તાગડધીના કરવાના. અને એવા માનસિકવાળાના ઘરે આ જ વસ્તુ થાય છે. અને ખુદ ભક્તો કહી ગયા છે, હું નથી કહેતો, જેના ઘરે પૂન ખૂટ્યું હોય ને એના ઘરે ડાકલા બેહે છે. આ કોણ કહે છે? હું નથી કહેતો, ખાસ ધ્યાન દેજો. ડાકલા એના ઘરે જ વાગે છે જેના ઘરે પૂન ખૂટી ગયું છે, એટલે કરમ ખૂટ્યું છે. જેના ઘરમાં કરમ ખૂટ્યું હોય, ભાગના ફૂટા હીણા, અને ભાગ હીણા ફૂટા લોકો જ આવી રીતે સાતીઓ કૂટ્યા કરે, ધૂણે અને ધૂણે ધણિયાણી જોડા જોડ. આવી પરિસ્થિતિ ઊભી થઈ ક્યારે? તમે તમારું કર્મ કરવાનું બંધ કર્યું, તૈયાર માથે તાગડધીના કરવા છે. તમારી મહત્વાકાંક્ષા છે, અને આ બધી મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે તમે એટલા બધા આમ કહી શકાય, આપણે કહાવત છે ગુજરાતમાં કે જ્યાં લોભિયા હોય ને આ ધૂતારા ભૂખે મરતા. એમ આ બધા લોકોની ઢોલકી વાગે છે. તેમ મગજમાં આવું ખોટું વિચાર કર્યું હોય, કેટલાય વિચારો કર્યા હોય, એમાંથી એક વિચાર તો તમારા નેચરને આ લોકોને લાગુ પડે જ કે તમારા ઘરમાં કોઈએ કંઈ આવું થયું હોય ને એમાં કંઈ નાનું મરણ ખરું. એટલે હવે નાનું મરણ તો તમારા ડોહા 2 પેઢીમાં થયું જ હોય. તમારી 2 પેઢીમાં કોઈ નાનું મરણ ખરું? મારા જવાબ એવું આવ્યું છે. હવે આ રીતે લોકો મગજમાં ઉતારી દે તમને, અને તમે મગજમાં પછી વખતે એટલા લોભી, એટલા લાલચુ, અને એટલા તૈયાર માથે આમ કે બધાને મળ્યું છે ને અમને મળે. પણ કોને કેવી રીતે મળ્યું છે અને કોણ કેવી રીતે આ જીવનમાં જીવી રહ્યા છે એ વિચાર કરવો નથી. તૈયાર માથે તાગડધીના કરવા, અહીંયા જાય ને ત્યાં જાય. આટલો સમય તમે ન્યા બગાડ્યો, હાલીને ગયા ને ટાંગા તોડ્યા. એના કરતાં એટલું તમે કંઈક ખેતરમાં કામ કર્યું હોય ને તોય પાકે. પણ ના કામ કરતા જોર આવે છે, ત્યાં હાલીને ટાંગા તોડીને બળતરા કરીને એ અવળા બથોડા ભરવા છે. એ કલયુગ કૌતુક કરાવવા. કલયુગમાં બધા કૌતુક થવાના થાય છે ને થશે. હજી તો એવા વિચિત્ર, હજી તો આ ભુવાનો છે ને સમય, હું માનું ત્યાં સુધી વધીને 1 કે 2 વર્ષ પછી જેમ યોગાનું અત્યારે જતું રહ્યું ને કોઈ સંભાળતું નથી, યોગા જતા રહ્યા. એવી રીતે તમને હું કહી દઉં, આની પહેલાં આ ભૂવા આવ્યા એની પહેલાંની વાત કરું તમને. અત્યારે માર્કેટમાં બધે ભૂવા એકદમ ભારે ચકડોળે ચડ્યા છે. પણ 1 કે 2 વર્ષ જવાય દો, હજી 6 મહિના જવાય દો. 6 મહિના પછી એકેય ભૂવો ઝડપ કહેજો, ક્યાંય હાથ હોય નહીં, ગોત્યોય હાથ નહીં આવે. પણ તમને એક વાત કહી દઉં, આની પહેલાં તમને ખબર છે, બહુ પહેલાં એક વખત સંતોષી માતાનું એવું વાવાઝોડું આવ્યું હતું, એવું વાવાઝોડું આવ્યું. यहाँ वहाँ जहाँ तहाँ मत पूछो कहाँ कहाँ है संतोषी माँ, अपनी સંતોષી માં. હવે એમાં થાકી ગયા, 16 શુક્રવાર કર્યા, બધું વયું ગયું, કોકડું જ જુઓ. હવે એ ગયા પછી પાછું બીજું નવું આવ્યું.
દશામાં આવ્યા અને દશામાં તો એવી દશા બિહાડી જેના ઘરે જો ને ઘરે હાંડળી 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 અને એ હાંડળી દશામાંનું વાતાવરણ અને આ બધા આપણા મગજની અંદર દેવી દેવતાઓનું હું અહીંયા કોઈ પણ જગ્યાએ અપમાન નથી કરતો. ધ્યાન દેજો, તમે લોકોએ આ ખાધું, ઘડીક દાળ ખાધી ને ઘડીક લાડવો ખાધો ને ઘડીક ઓલું પડતું મેળવું, તમે હાથમાં લઈને પડતું મેલો છો ને એ મોટામાં મોટું અપમાન છે ને એની હું આ તમને વાત કરી રહ્યો છું કે તમે જે દેવી દેવતાઓને ભગવાન તરીકે પૂજ્યા અને પાછા પડતા મેલ્યા તો લીધા જ શું લેવા હાથમાં? તો એ અત્યાર સુધી તમારી પાસે હોવું જોઈએ. આ કેમ ચેન્જ? વાવાઝોડા કેમ આવે? તમારો પ્રશ્ન છે કે સ્વામીજી આ બધા વાવાઝોડા આવે છે તો આવવાના કલયુગમાં બધું કૌતુક થવાનું. તમે જેટલું દેવી દેવતાઓની ઉપાસનામાં નિષ્ઠા શ્રદ્ધા રાખી તો હું તમને એક ભગતનો દાખલો દઈ દઉં, પછી બહુ મજા આવશે સાંભળવા. હવે એક ભગતના ઘરે હું પધરામણી કરવા ગયો ને તે એને ભગત બહુ આમ પાકો મને કે બાપુ આ મારા મંદિરમાં જો અને જો આ મંદિર મેં કેવું બનાવ્યું એટલે કોઈ પણ ભગતને મંદિર આપણને બતાવીને રાજી થાય અને મંદિર બતાવીને રાજી થઈને કે જો આ ભગવાન સ્વામીજી રામેશ્વર ગયો ત્યારે નથી આ રામ લાવ્યો, બાલાજી ગયો ત્યારે નથી બાલાજી લાવ્યો, ફલાણી જગ્યાએ ગયો ત્યારે નથી હું તિરુપતિ લાવ્યો અને નથી આમ ગયો શ્રીનાથ દ્વારે ગયો તો નાથમાં લાવ્યો, હરિદ્વારથી ફલાણું લાવ્યો, મનસા દેવીને ફલાણા દેવીને ઢેકણા દેવીને બધાએ ભગવાન ભેગા કરેલા. અને એવી આપણે ખબર દુકાનમાં કંઈક પેલો શોરૂમમાં સજાવ્યું હોય ને એમ બધા ભગવાનને પ્રેમથી સજાવીને બેઠ મૂકેલા. અને એ ભગવાન પાસે છે ને એ પૂજા કરે, બધાને પગે લાગે. જે દિવસે હું ગયો ને તે દિવસે વળી એક ગુરુ મહારાજનો ફોટો, બીજો ફોટો ને એવા આપણા ગુરુ મહારાજને પેલા ગુરુ મહારાજ એવા કેટલાય સંતોના ફોટા મૂકી દીધેલા. એ કે સ્વામીજી હું બધાને ભગવાન માનું છું એટલે બધાના ભગવાન ઘરમાં લાવીને મૂકી દીધા. હું બધાને માનું છું. આવું જે કહે છે ને હું બધાને માનું છું એ લોકો છે ને કોઈને માનતા નથી. ધ્યાન દેજો. જે લોકો એમ કહે છે ને કે હું બધાને ભગવાન માનું છું એ એક નંબરના મૂર્ખ જ છે. એને ખબર જ નથી ભગવાન વસ્તુ શું છે. બધા ભગવાન હોય જ નહીં, એક જ ભગવાન હોય અને એ નામ રૂપ વગરના હોય. અને નામ રૂપ વગરના હોય ને તો તમને સમજવું કે તમને સાચા કોઈ ગુરુ મળ્યા છે. નકર પછી આમને ભટક્યા છો, ઘડીક આયા જાય ને ઘડીક ત્યાં જાય ને ઘડીક ઓલા દ્વારે ને ઘડીક ઓલા દ્વારે એમની રખડપટ્ટી કરનાર વ્યક્તિનું મગજ કેવું હોય ખબર છે? શાસ્ત્ર કહે છે અસ્થિર ચિત્ત વૃત્તિ નામ પ્રસાદોપી ભયંકર. આવા અસ્થિર મગજના લોકો જો તમારી પાસે આવવા માંડે ને અને તમને પગે લાગે ને બાપુ 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 હું આપું તો યાદ રાખજો એને વહેલી તકે છૂટો કરો. કેમ કે ઓલાને પડતો મેલીને તમારી પાસે આવે ને તમારી પાસે તમને પડતો મેલીને બીજા પાસે જશે. આ મૂર્ખાને આમની હળિયું કાઢવામાં જ રસ છે. એને જીવનના લક્ષ્ય સાથે કોઈ લેવા દેવા નથી. જીવનમાં જો લક્ષ્ય હોય આત્મકલ્યાણ કરવું હોય તો કર્મ એનું દિવ્ય છે. જો પ્રભુને ગમે તો કર્મ તમે એવું કરો જેથી તમારે આ ભવાડા કરવા ના પડે. નહીં તારા ભવાડા જેમ અત્યારે ભુવાના આવ્યા છે એવા સંતોષીમાના હતા, દશામાના હતા, પાછી 77 માએ આવી અને એ જતી રહી. હવે અત્યારે પાછી હવે નવી પાછી કાંઈક ને કંઈક તમે લોકો આ ભુવામાં ફસાણા છો. હવે આ ભુવાનું કોકડું પૂરું થાય એટલી વાર છે. પછી જોજો કંઈક નવું કૌતુક આવશે. પછી કોઈક મારી જેવો બાવો આવશે એ કે ફલાણા સ્વામી એટલા બધા જ્ઞાની છે અને સિદ્ધ છે અને આશીર્વાદ આપે એટલે પાછું આશીર્વાદ વાળું આવશે. માર્કેટમાં નવું નવું આવવાનું જ છે. અને તમારા મનની જો એક પણ ઈચ્છા પૂરી થાય મને કહેજો. રખડી ખાવા સિવાય ધંધો નહીં. અને આમાં ધૂતારા ફાવે જલસા કરે માન મોભો કે મારી પાસે કાંઈક છે હું કાંઈક આમ છું અને એ હવામાં ફરે. એ નહીં હવા હોય તમારી સામે મારા જોવામાં કાંઈક આવ્યું છે હું આમ જોઉં છું ને તેમ છે ને એવું બધું તમે જે ઠોકમ ઠોક કરો છો આ બધું તમે એક 100 માણા પડખે બેઠો હોય ને તો એ નહીં હવા ભરાય કે જો આપણો વટ પડે છે ને. પણ આમાં વટ પાડવા અરે કોઈનું કોઈ કર્મ જો આજ સુધી કોઈએ મટાડી દીધું હોય ને મટી ગયું હોય મને કહેજો. સ્વયં સાક્ષાત ભગવાન રામ કહે છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખનો દેવાવાળો અને દુઃખનો દેવાવાળો આ દુનિયામાં કોઈ સાજ નહીં. કોઈની તાકાત નથી કે એનો વાળ વાંકો કરી શકે. રામ સ્વયં વશિષ્ઠ મુનિને કહે છે કે હે વશિષ્ઠ મુનિ હું મારા અનુભવથી કહું છું. અને એ અનુભવ પ્રમાણે એને સ્પષ્ટ રૂપમાં કીધું છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કે આજે હું વનમાં જાઉં છું, મારો રાજ્યાભિષેક નથી થતો તો હે ગુરુદેવ મારા સુખના અને દુઃખના દેવાવાળા કોઈ નહીં. કર્મ
એક માત્ર, એટલે એને સ્પષ્ટ લખ્યું છે ના, પરો દદાતી કુબુદ્ધિ રેશ, બીજો મને દુઃખ આપે છે એ તો કુબુદ્ધિ છે. અને અહમ કરોમિતિ વૃથાભિમાન, અને શાસ્ત્ર એમ કે છે, કોઈ એમ કે મેં કરી દીધું ને હું કરું ને મારાથી થયું, તો એ ખોટું અભિમાન કરે છે. રાવણને પૂછો, 7 સમુંદર ચોકી કરતા ફરતું નીરજ ખારું, 14 ચોકડીનું રાજ ચાલ્યું ગયું, રાવણાદિક દૈત વાળો રે મૂર્ખો, માની રહ્યો મારું રે એમાં કાંઈ નથી તારું. દાઈ ધૂતીને ધન ભેળું કર્યું, ન ખાધું કે ન ખાવા દીધું. તો આ બધી વસ્તુ દુનિયામાં તમે હું આપણે આપણા કર્મ અને આપણી કરણી અને આપણા કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ, શુભ કે અશુભ જે કર્મ કર્યા છે નિશ્ચિત ભોગવવા પડે. ગમે એવો કોઈ ભૂવો આવે, મારી જેવો મહાત્મા સિદ્ધ પુરુષ તમને કહે, જાત બેટા તારું મટી જાય, રામ ભજો, મટી જતું હોય તો. અરે આ દુનિયાની અંદર સ્વયં તમે રામને પૂછો કે હે રામ, તમારે વનમાં શું કામ જવું પડ્યું, તો એના પૂર્વ જન્મની કથા રામાયણમાં તમે સાંભળી હશે. અને એ વખતે પૂર્વ જન્મની કથામાં એવો નિયમ હતો, ત્યાં રામને એવી રીતે આ દુઃખ ભોગવવાનું આવ્યું કે એમણે સંતનું અપમાન કર્યું હતું. નારદજીને વાંદરાનું મોઢું આપ્યું હતું, અને નારદજીએ શ્રાપ દીધો તો તમારે વાંદરાને બાપા કહેવા પડશે. અર્થાત તમને એની એવી ગરજ પડશે કે તમારે વાનર સિવાય કોઈ મદદ કરનાર નહીં હોય. બોલો, રામાવતારમાં મનુષ્યની મદદ રામને નથી મળી. ભલે અત્યારે તમે બધા રામ રામ કરીએ છીએ, પણ રામને કોઈ મનુષ્ય મદદ કરવા નથી ગયો જ્યારે એને જરૂર હતી. અને ઉપરથી આ પ્રજા જ્યારે એ બધું સહન કરીને ગાદીએ બેઠા, જ્યારે સુખ ભોગવવાનો વારો આવ્યો, જે પ્રજા રોતી રોતી વાહે ગઈ હતી અને રામની વાહે હકીકતમાં તમને મને છે ને કોકનું દુઃખ જોવાની મજા આવે છે. એની વાહે હોશિયારી મારો, ભાઈ જોતી વાત કહેજો, હું આમ કરું તેમ કરું, મદદની વાતોય કરે. પણ જેથી માણસ સુખી થઈ જાય અને તમારી ભાવના પૂરી થઈ જાય કે ભાઈ આ માણસ સુખી થાય, અને જો સુખી થઈ જાય તો હરામ બરોબર એનું સુખ તમે જોઈ નથી એકતા. એટલી ઈર્ષા. અયોધ્યાની પ્રજા રામ ગાદીએ બેઠા ત્યારે એની એ પ્રજાએ કીધું કે રામ જેવા રામ, અને એની અદેખા ઈર્ષા તો જો પ્રજાએ કોઈને હક નથી લેવા દીધું. રામને સીતાનો ત્યાગ કરવો પડ્યો, કારણ અગ્નિ પરીક્ષા કરવા છતાંય પ્રજાએ રામની વાતને કોઈએ સપોર્ટ નથી કર્યો કે રામ તમે અગ્નિ પરીક્ષા કરી છે, સીતા પવિત્ર છે. આ દુનિયામાં કોઈનું કોઈ સુખ જોવા રાજી નથી. અને જે દુનિયાને રાજી કરવા જીવે છે ને એ રામને પૂછો કે હે રામ, તમે દુનિયાને રાજી રાખવા માટે, દુનિયાની મર્યાદામાં રહેવા માટે તમે બધી જ મર્યાદાનું પાલન કર્યું, તમને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ મળ્યું, પણ કઈ પ્રજાએ તમને હારા કીધા? અત્યારે પસ્તાવો કરે છે બધા કે રામ નથી, એટલે ભજન રામનું કરે છે, પણ જીવતા હક લેવા દીધું. એમ બધાય હગા માવતર નહીં, તે જીવતા હક નો લેવા દે, મર્યા પછી ફોટા પૂજે. આ કેટલા માણસો ખોટા છે એ તો જોવો તમે. અને આ દુનિયા માટે રામે આટલું કર્યું, ત્યારે એને નક્કી કર્યું કે હવે કૃષ્ણ અવતારમાં હું આવું ને ત્યારે આ પ્રજાનું કીધું કરવું જ નહીં. એટલે કૃષ્ણએ પોતે પોતાની મસ્તીમાં રહીને જીવન જીવવાનું શરૂ કર્યું. કૃષ્ણ સ્વયં પોતે પોતાની રીતે જીવ્યા, પછી કોઈ દુનિયાનું કીધું ના કર્યું, કોઈ મર્યાદા નહીં. ઉપરથી યુધિષ્ઠિર ધર્મ રાજા, મર્યાદાનું પાલન કરનારો ધર્મ રાજાને કહે જૂઠું બોલ. બોલો કે હું જૂઠું ના બોલું. કૃષ્ણ કે બોલવું પડશે, અને ન તો બોલતો એને કે જૂઠું બોલાયો કે નરો વા કુંજરો વા. આવી કૃષ્ણની લીલા. અને એમાં કોઈ ઢીલા પડ્યા? જો બધા એની હારે હતા અત્યારે છે અને હજી રાહડા લે. તમે જોજો, તમે બધી જગ્યાએ કૃષ્ણ મંડળ હશે, અહીંયા ગોપી મંડળ હશે, સખી મંડળ હશે, રાધા મંડળ હશે, પણ સીતા મંડળ કે ભાડ્યું હરામ બરોબર. જો આ પ્રજાને ક્યાંક ગમતું હોય, હકીકતમાં દુનિયા બહુ ખતરનાક છે. અને એટલે અત્યારે આ કલયુગ કૌતુક કરાવવા અત્યારે ભૂવા આવ્યા છે ને, એને લોકો જાય છે જોવા, અને ક્યારે ખોવાઈ જશે એ કોઈને ખબર. આ બધો ક્રેઝ યોગા આવીને જતા રહ્યા,
દશામાં આવીને જતા રહ્યા. આજે આ પ્રજા દુનિયાની અંદર જેને ભગવાન કહે છે એને તરસોડે છે, એનું અપમાન કરે છે, એ દુનિયાને ખબર નથી. અને આવી રીતે જે લોકો જેને જેને ભગવાન બનાવીને પડતા મેલે છે ને, એ બધી પ્રજા પોતાના સ્વાર્થ ઉપર ચાલે છે. અને સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ. તો આવી સ્વાર્થી દુનિયા હારે તમે જે એને લોભ લાલચ આપી અને કોઈ આવો બીજો માણસ ધૂતારો ધૂતી જતો હોય તો ખોટું નથી. આ બધું થાય છે બરોબર જ છે. કેમ કે કલિયુગમાં કૌતુક થવાનું અને થાય જેવા સાથે તેવા. અને જેવો પછી માણસ હોય ને એની સામે એવો જ વ્યક્તિ આવીને બેસી જાય. હું આજથી લગભગ 20 વર્ષ પહેલાનો એક દાખલો બતાવી દઉં. અમદાવાદની અંદર જ્યારે આપણે આ રથયાત્રા નીકળે છે બીજની, એ વખતે એક પેપરમાં 20 વર્ષ પહેલા મેં દાખલો વાંચ્યો તો પેપરમાં આવ્યું હતું કે એક હનુમાનજી આવ્યા છે. અને એમાં એક ભાઈ દુકાન બંધ કરી આવીને જોડો ને બધું લઈને સીધો જોડાઈ ગયો. અને ઓલા ચણા વેચવાના હોય ને, એ ચણા મગ ને એવું કંઈક બધું વેચવામાં સેવામાં લાગી ગયો. અને સેવા ભાવીને ભગત માણા એમાં એક મસ્ત બસ આંજેલી ને એક આમ સફેદ કપડાં પહેરેલા અને આમ ગોખને સામું જોઈ રહે ને. એમાં ઓલા 2 જણા પાસે એના ચમચા હતા ને એને શું કીધું ખબર? એ કે ઓલા ભાઈ તમારે સામું જોયું તાર ગયા, તમે બહુ ભાગ્યશાળી છો ખરેખર. એક આવા ટાઈમે આવા વાતાવરણમાં કયા રૂપમાં કોણ જાણે ક્યારે ક્યાંથી ભગવાન આવે. ખરેખર તમે તો બહુ ભાગ્યશાળી છો. એને તમે જોયા? કે હા આમ ગયા. અમને બતાવો ને, અમને બતાવો ને. એને લઈને પાછા ગયા. ઓલો સેવા કરતો હતો એમાંથી ઉપાડ્યો અને આઘો લઈ ગયા. ન્યા લઈ જઈ અને એ એક મંદિરના બધા લોકો હહોની ધૂણી મસ્તીમાં લાગેલા. ત્યારે આવડું આ વળી 5 જણનું ટોળું એક બાજુ આમ થોડીક જગ્યામાં જઈને બેસી ગયા. એ કે હનુમાનજીના દર્શન કરાવે છે. આ બાપુ હિમાલયમાંથી આવ્યા છે અને અહીંયા અત્યારે કોણ જાણે કયા રૂપમાં કોણ તમને ખરેખર હનુમાનજીના દર્શન થશે. અને આજે આ રથયાત્રાનો દિવસ છે. તે બેઠા પછી કે આંખો બંધ કરો. તેને આંખો બંધ કરી પછી કે જોવો હવે દેખાય છે કે નથી દેખાતા? તારે કે એક કામ કરો, તમારી પાસે બધી સમૃદ્ધિ ખિસ્સામાં બીસામાં કંઈ હોય તો કે દુકાનની ચાવી છે, દુકાનની ચાવી. બીજું કે હાથની ઘડી છે, ઘડિયાળ તો ખિસ્સામાં કે વધી કે 200-300 રૂપિયા છે, વધારે નહીં કે બધું અત્યારે આમાં અહીંયા આવ્યો છું એટલે આ ચાવી લઈને ઘરે જતો તો મેં કીધું થોડીક સેવા કરીને પછી જાઉં ઘરે એમ એટલે આવ્યો છું. તાકે તો એક કામ કરો, ચાવી બાજુ મૂકી દો, ઘડિયાળ બાજુ મૂકી દો. પછી એને એ વખતે ઓલો ઝભ્ભો પહેરેલો ને, ઝભ્ભામાં હોનાના બટન હતા. એ કે હોનાના બટન છે ને એટલે જ તે તમને છે ને હજી હનુમાનજી નહીં દેખાય. આ તો હનુમાનજી તો વૈરાગવાળા વ્યક્તિને દેખાય. તે તો બધું કઢાઈને બાજુ મૂકીને કે આંખો બંધ કરો, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આંખો ખોલતા નહીં. એમ કરતાં કરતાં આ લોકોએ ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. ચાવીને જોડો ને આ તે બધું લઈને જતા રહ્યા. અને આ પછી કે હું જ્યાં સુધી બોલું નહીં ત્યાં સુધી ખોલતા નહીં, ત્યાં રાહ જો, હમણાં બોલે. 10-15 મિનિટ પછી કોઈ બોલ્યું નહીં. ત્યાં પછી ના ધીરજ ના રહે ખોલી આંખ તો કોઈ ના મળે, એકલો બેઠેલો આંખ બંધ કરી ધૂતારા ધૂતીને લૂંટીને જઈને જતા રહ્યા. એટલે કહેવું પડે છે કે લોભિયા હોય ને ધૂતારા ભૂખે મરે. કેવી વાતમાં તમને ફસાવે છે. ભગવાનના દર્શન થઈ જાય ને આમ થઈ જાય ને આમ ને તેમને. હવે આવા કૌતુકો તમારી સામે થયા છે. એવી જ રીતે આ દુનિયાની અંદર બહુ પ્રસંગો બનેલા છે. એક વખત મારી સામે જ બનેલું. હું એક ગામમાં, અમારો આશ્રમ છે, અને ત્યાં મને કે બાપુ હાલો ને દશામાં પ્રગટ થયા. ભાઈ શું થયું? ત્યારે કે હાંડડી આખી ઊંચી થઈ શકે. ના હોય ત્યારે કે હા, કે હાંડડી ઊંચી થઈ છે. પછી યારું મને એમ થયું કે હવે પછી આમ પ્રજામાં મારામાં ફરક શું? મેં મારી રીતે શાસ્ત્રીય ભાષા હું બનારસ ભણ્યો છું કીધું, અને શાસ્ત્ર કે એમાં કંઈ ખોટું હોય ને કારણ વગર થઈ શકે નહીં. તો કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ કે ચમત્કાર. એક કામ કરો, તમે પહેલાં મને ચોખવટ કરો શું ચમત્કાર થયો? ત્યારે કે ચમત્કાર એવો થયો છે કે હાંડડી હેઠેથી કે ઊંચી થઈ છે અને એ ઊંચી જ રહેશે, હેઠે ઉતરતી નથી. તો મેં કીધું કેમ આમ હવામાં 2-3 ફૂટ ઊંચી આમ થાય તક ના? એવું નહીં, આમ તો મૂકેલી છે એની ઉપર સ્થિર જ પડી છે, પણ તો આમ ઊંચી દેખાય છે. જ્યારે બધા પગે લાગે ને પછી આમ માતાજીને સામું જો ને તો હાંડડી હેઠેથી સ્ટેન્ડ ઉપરથી ઊંચી દેખાય. મેં કીધું ઊંચી દેખાય એટલે તો કે આપણે આમ દોરો કાઢીએ ને તો દોરો નીકળી જાય. તો મેં એક કામ કરે, મારી પાસે દોરો લેતો જાય. એ દોરો હેઠેથી નીકળે છે કે નથી નીકળતો?
પછી તો મને બોલાવા આવજે. તે એ ગયો ને જઈને એને હાંડડી હેઠેથી દોરો કાઢવાની કોશિશ કરીને તે દોરો ના નીકળ્યો. હાંડડી દશામાન બધું પડ્યું હેઠું ભોડું હતું ને ઊંટનું ડોકું તૂટી ગયું પડ્યું એટલે તો ગારાનું માટીનું જ બનાવેલું હતું. ખંડિત થઈ ગઈ મચામાં આમને. પછી બધું ટોળું બંધ થઈ ગયું દર્શન. અને ઘડી કલાક 2 કલાક તો ગામ આખું લાઈન થઈ જાય. દશામાં ઊંચા થયા. મેં કીધું એમ નહીં, આમ જ ઊંચા થયા. અને આ દુનિયા તમારી મૂર્ખામી દેવતાઓને બદનામ કરે છે. આ પ્રજાની મૂર્ખામી દેવી દેવતાઓને બદનામ કરે છે. તમારી આશા આકાંક્ષા આશા અને આ બધી વાસના દેવતાઓને બદનામ કરી રહી છે. આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને આવું ને તેવું. અને એવી હવા ફૂંકો છો, શરમ આવવી જોવે. તો પછી તરત મને કે બાપુ દોરો ના નીકળો, શું થયું? તો મેં કીધું મને ચોખવટ કર. ત્યારે કે સ્વામીજી એ ઊંટડીના હેઠે સેન્ટિંગ વાયરના તાર પગમાં નાખીને ગારો ચોપડેલો હતો ને પછી છે ને એને પકડથી કાપેલું એલું સીધું આમ હતું ને તે આ બેતાળાની આંખના નંબરવાળાને કોઈને દેખાય જ નહીં કે હેઠે આ એનો તાર છે. એ તાર ચારેય પગમાં એકને દેખાય જ નહીં. એકલી ઊંટડી દેખાય ને પગ બનાવેલા ને એ તાર આટલો જે હતો આમ જરાક ઊંચો 1 mm 2 mm તે 2 mm નો તાર દેખાય જ નહીં કોઈને. પછી કે હાંડડી ઊંચી થઈ જાય ને પગે લાગે ને મોઢું વાંકું કરે એટલે પાટલા પર ઊંચી બેહાડેલી એટલે જોવા હતા કે હાંડડી ઊંચી થઈ જાય. આ પ્રજા શું કૌતુક કરે છે, શું નાટક કરે છે, કાંઈ સમજાતું જ નથી. ઉપરથી ભાઈના ઘરે દાદરો સરતા લાકડાનો દાદરો તોડી નાખ્યો. નુકસાન જોયું એનું ઉપરથી. આ દશામાં પ્રગટ થયા. દશામાં તો જ્યાં છે એવા ને એવા જ છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. તમારી વાસના, તમારી કામના, તમારી આકાંક્ષા, લોકોને તમારી મૂર્ખામી, આ બધું પ્રદર્શન થઈ રહ્યું છે. બીજું કાંઈ છે નહીં. આમાં આવા અનેક દાખલાઓ છે. અને આવા કળિયુગમાં કૌતુકના આવા ક્રેઝ થવાના, થશે ને થતા જ રહેવાના. અને આવું હાલવાનું થોડોક સમય. અને આને પાછા અમુક લોકો એ પક્ષમાં બોલનારા, હા આમ નથી થઈ જતું ને આમ નથી થતું. તાર ભાઈ જેમ થતું હોય એમ કરો. તમે અત્યારે સીધા મોદીને કાઢીને તમે એની ગાદીએ બેસી જાઓ ને તમારે ધાર્યું થતું હોય તો. પણ નરસિંહ મહેતાએ કીધું છે, હું નથી કહેતો. રંક માટી બધા રાજા થાય જો નીપજે નરનું આ જગતમાં. રંક માટે બધા રાજા થાય. કોઈ પણ નરનું ધાર્યું થતું નથી. અને જો થાય તો રંક મટી બધા રાજા થઈ જાય. નરસિંહ મહેતા કહે છે. એટલે કોઈ દી ભુવા પાસે ગયા મને બતાવો. મીરાને પૂછો તમે કોઈ દી ભુવા પાસે ગયા બતાવો. કે જે મૂર્ખ હોય ને એને જ આ બધા આમની દેવી બદલી નાખે, દેવતા બદલી નાખે, સંતોય બદલી નાખે, ધર્મય બદલી નાખે, ફલાણું બદલી નાખે. બધા વેહ બદલ જ કરે. કેમ કે અસ્થિર ચિત્ત વૃત્તિ નામ. જેનું મગજ જ અસ્થિર છે, સ્થિર કોઈ લક્ષ્ય જ નક્કી નથી. પોતાના જીવનમાં પોતે શા માટે અવતાર લીધો છે એનું એને ભાન નથી. હું શું કરી રહ્યો છું, શું કરવા આવ્યો છું. બસ તૈયાર માથે તાગડ ધીના કરવા છે. અને તૈયાર માથે તાગડ ધીના કરવાના હોય ને એને કલિયુગમાં આ સિવાય બીજું કાંઈ જ થવાનું. સમય આવશે, હજી જોજો, રિવર્સ ગાડી થશે. અત્યારે શરૂ તો થઈ ગઈ છે. એને શુભારંભ કહેવાય. આને શુભારંભ કહેવાય કે હવે લોકોને ખાવા પીવાના ખોરાકમાં અત્યારે ખેતરની અંદર જે રાસાયણિક ઉત્પાદન છે એની જગ્યાએ હવે લોકો કયો ખોરાક ખાવાનો ક્રેઝ આવ્યો ધીરે ધીરે ખબર છે તમને? અત્યારે ઘઉં ઓર્ગેનિક ભોજન તરફ તમે જેવો આહાર એવો વિહાર. જો ઓર્ગેનિક ભોજન ખાવાવાળા માણસો હશે ને એની બુદ્ધિ જેવું અન્ન એવું મન, તો એની બુદ્ધિ થોડીક સુધરશે અને ઓરિજિનલ સનાતન ઉપર આવશે. એટલે ઓર્ગેનિક એટલે કુદરતના ખોળે, નેચરલ, જેનાથી નિવારણ થતું હોય. માન લો ખેતરમાં ઈળા કીટ પતંગ બહુ પડે તો આપણી પાસે ચકલા હોવા જોઈએ. ખેતરમાં બધા ચકલા તરત જાય છે, ઈળો ખાઈ જાય. ચકલાઈ મસ્તીથી ખેતરમાં ફરતા હોય, કેટલી શોભા વધે કુદરતના ખોળે. અને આવી જ કુદરતના ખોળે શોભા ચકલા ચીચી કરતા હોય, જનાવર કૂકુ કરતા હોય, અને કોયલ ને કાગડો અને આ બધા અમુક પ્રકારના જે હર એક પ્રકારના જંતુઓ જે જીવ ઉપર જીવ કુદરતે એક એનો ક્રમ ગોઠવેલો છે.
તો એ પ્રમાણે તમારું જીવન કુદરતના ખોળે જે રીતે ચાલી રહ્યું છે એવો નેચરલ ખોરાક ખાઓ. અત્યારે તો એકદમ ઉત્પાદન લઈ લેવું છે રાસાયણિક પ્રક્રિયાથી, એટલે અત્યારે તમારા ઉત્પાદનમાં તમે જુઓ તો ઘણા લોકો જ કંઈક ઇન્જેક્શન મારે તો સવાર થાય ને તો આવડી મોટી દૂધી થઈ જાય. હવે એની બુદ્ધિ કેવી હોય કહો છો, એક રાતમાં આવડી મોટી થાય તો એ પછી બધાની બુદ્ધિ કેવી હોય કે એક રાતમાં કરોડપતિ થવું. હવે આ કરોડપતિ થાય રોડપતિ થાય પછી આમની મથીને મરી જાય, ઘડીક અહીંયા જાય ને ઘડીક ત્યાં જાય, આમની ધોળા ધોળી કરીને મરી ગયા. કાંઈ ના હુજ્યું ને ત્યારે આ માથાના વાળને કાપવાના શરૂ કર્યા. આની પર અડધું મૂંડે બાપા આખું મૂંડી નાખીને મારી છે. માથા કૂટે મટી ઓલું ખેડા જેવું કર્યું ને ઘડીક આમ કર્યું કે હાફ કટિંગ છે, પાછો કે ફલાણા કટિંગ ને ઢેકડા કટિંગ, કોણ જાણે કેવું. અડધું માથું મૂંડીને તો એવા લોકો ફરે છે કે જેને કાળા કામ કર્યા હોય. તો કલયુગમાં બધા કાળા કામ કરનારા એની બુદ્ધિ પ્રમાણે એનું પ્રદર્શન કરી જ રહ્યા છે. હા, પાછું કે વન સાઈડ કટિંગ છે. હવે એ આમથી વન સાઈડ બુદ્ધિ જતી જ રહી છે, અને હવે વન સાઈડ જ બુદ્ધિ રહી છે કે બસ ખાઈ પીને પોદળા કરો, બીજું કશું જ કરવું નથી. ખરેખર હાડકા એવા આપણા હરામના થઈ ગયા, તૈયાર માથે તાગડધીના કરવા છે. અને પછી વાંક કાઢે કે મને આમ થાય ને તેમ થાય ને મને આ નડે ને પેલું નડે ને મને એક ભાઈ કે કુલદેવી નડે છે. તમે જાઓ જે કુળદેવીના ઠેકેદાર હોય, કોઈ એના જે માતાજીના કોઈ હશે એની પાસે જાઓ. એ તમારું બધું જોઈને તમને કહે કે ભાઈ આમ કરો તેમ કરો, નિવારણ કરો તમારા મનમાં જો કાંઈ ભૂસું ભરાણું હોય. બાકી મારી પાસે તો કુળદેવીનું કોઈ નિવારણ નથી. તમને તમારા કુળના એટલે તમારા લોહીના લખણ નડે છે, બીજો કાંઈ નડતું નથી. મારી પાસે તમને આવો જ જવાબ મળશે. તમને તમારા કુળની અંતર્ગત તમારા લોહીની સાથે હું વાત કરીશ. તમને તમારું લોહી તમારા શરીરની અંદર જ તમને કામ કરતા જોર આવે છે, એટલે તમને તમારા લખાણ નડે છે. એ લખાણ સુધરી જાય તો બેડો પાર થઈ જાય. બાકી મારી પાસે બીજું કાંઈ તમને મળશે નહીં. બોલ સચ્ચિદાનંદ ભગવાન.